નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં બ્રાન્ચ શાળા અને કન્યા શાળા વચ્ચેનો માર્ગ બંધ થઈ જતા લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા. ત્યારે સ્થાનિક વેપારીઓની રજૂઆતને પગલે નગરપાલિકાની ટીમે આચાર્ય સાથે બેઠક યોજી રસ્તો ખુલ્લો કરાવવા સુખદ સમાધાન કરતા વેપારીઓ હાશકારો અનુભવ્યો છે. ડીસામાં બ્રાન્ચ શાળા અને કન્યા શાળા વચ્ચેનો માર્ગ છેલ્લા 12 મહિનાથી બંધ હાલતમાં હતો, જેના કારણે ગાંધી ચોક તરફ જવા આવવા માટેનો માર્ગ બંધ થઈ જતા અનેક વેપારીઓ અને લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. ત્યારે સ્થાનિક વેપારીઓએ આ મામલે નગરપાલિકાને રજૂઆત કરતા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને નગરસેવકોની ટીમ આજે બંને શાળાના આચાર્ય સાથે બેઠક યોજી હતી અને સુખદ સમાધાન કરાવી રસ્તો ખુલ્લો કરાવવા માટેની તજવીજ હાથ ધરી હતી. નગરપાલિકાએ પણ રસ્તો ખુલ્લો કરાવ્યા બાદ સીસી રોડ બનાવવાની ખાતરી આપી છે, જેના માટે ટૂંક સમયમાં જ કામકાજ શરૂ થઈ જશે અને અહીં સીસી રોડ બનાવતા વેપારીઓ સહિત અનેક લોકોને અવરજવરમાં ફાયદો થશે. ત્યારે હવે આ રસ્તો ખુલ્લો થતા અહીંથી પસાર થતા રોજના 500થી વધુ લોકોની મુશ્કેલી હલ થશે.